ગુજરાતનો એરિયા છે 1,96,024 કિલોમીટર સ્ક્વેર, જે પોતાની બોર્ડર શેર કરે છે 3 રાજ્યો સાથે, જે છે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન. આજે જાણીએ ગુજરાતના વિભાગ અને જિલ્લાઓ વિશે. ગુજરાતમાં છે 5 એડમિનિસ્ટ્રેટિવ વિભાગ અને 33 જિલ્લાઓ. પ્રથમ નંબરે આવે છે ઉત્તર ગુજરાત વિભાગ, જેમાં આવે છે 6 જિલ્લાઓ, જે છે અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા. બીજા નંબરે આવે છે કચ્છ વિભાગ, જેમાં આવે છે માત્ર એક જિલ્લો, જે છે કચ્છ. ત્રીજા નંબરે આવે છે મધ્ય ગુજરાત વિભાગ, જેમાં આવે છે 7 જિલ્લાઓ, જે છે સાણંદ, છોટાઉદેપુર, દાહોદ, ખેડા, મહીસાગર, પંચમહાલ અને વડોદરા. ચોથા નંબરે આવે છે સૌરાષ્ટ્ર વિભાગ, જેમાં આવે છે 12 જિલ્લાઓ, જે છે અમદાવાદ, અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, મોરબી, પોરબંદર, રાજકોટ અને સુરેન્દ્રનગર. અને છેલ્લો વિભાગ દક્ષિણ ગુજરાત વિભાગ, જેમાં આવે છે 7 જિલ્લાઓ, જે છે ભરૂચ, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી અને વલસાડ. ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ છે, જે માત્ર ગુજરાતનો જ નહીં પરંતુ ભારતનો સૌથી મોટો જિલ્લો છે, જેનો એરિયા છે 45,675 કિલોમીટર સ્ક્વેર. અને ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે ડાંગ જિલ્લો. ત્યારબાદ ગુજરાત પાસે છે 1600 કિલોમીટર લાંબી કોસ્ટલાઇન, જેના પર આવેલ છે ગુજરાતનો સૌથી મોટો પોર્ટ, મુન્દ્રા પોર્ટ. ગુજરાતની સૌથી મોટી નદીઓ છે મહી, મચ્છુ, સાબરમતી અને નર્મદા નદી.